ચાલો તો ફેમિલી કેમ છો બધા મજા મને મારા વાલા તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને બધા યુટ્યુબ ફેમિલીને મારા જય માતાજી જય દ્વારકાધીશ તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે જવાનું છે આજે મીઠાવાય ખોડિયાર મંદિર એવા ખોડિયાર માતાજીના દર્શન કરવા એવા મીઠાવાય એટલે વાયના કાંઠે બેઠા છે એમાં ખોડિયારમાં તો તમને ચાલો તો તમને આપણે આજે દર્શન કરાવી દેવી મારા વાલા આપણે ત્યાં જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે ના જાઓ તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો મારા વાલા મીઠાવાય ખોડિયારમાં છે આપણે દેવધરી અને બેરડાની બેની વચ્ચાળે ચંદન ડુંગર એવા ચંદનના ડુંગરની પાછળ ના બેઠા છે આપણે ખોડિયાર માતાજી તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો તમને એના દર્શન પણ કરાવી દઈશું મારા વાલા તો જય ખોડિયારમાં પછી મારા વાલા દર્શન કરાવું એટલે કોમેન્ટમાં જરૂર લખી દીજો ચાલો જો આપણે ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ મીઠાવાય ખોડિયાર મંદિર તો આપણે જો એના બેઠા છીએ ત્યારે અને હમણાં તમને ચાલો આપણે દર્શન પણ કરાવી દેવી છીએ તમને મેં તો ઘડીક આપણે પોરો ખાઈ જઈએ પછી તમને દર્શન કરાવી મારા વાલા તો જો આપણે અત્યારે બેઠા છીએ જો છે ડુંગર જો અહીંયા છે ખોડિયાર મંદિર તો અમને તમને ખોડિયાર મંદિર પણ દર્શન કરાવી દઈએ મારા વાલા તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો મિત્રો મારે આવી રહ્યા છીએ દર્શન કરવા માટે જય ખોડિયારમાં લખી નાખજો મારા વાલા કોમેન્ટમાં જો આ છે મીઠાવાય ખોડિયાર મંદિર ખોડિયારમાંના દર્શન કરી લો મારા વાલા જો આપણે પણ દર્શન કરવા બેસી ગયા છીએ જો અહીંયા પણ દર્શન કરી લો મારા વાલા જય ખોડિયારમાં હા છે મીઠાવાય ખોડિયાર મંદિર ચાલો ખોડિયારમાંના દર્શન કરી લો આય ખોડિયાર સાતે બેનડીઓ એ રીતનો મોટો પથ્થર છે કિલ્લો ખોડિયારમાંના જો જય ખોડિયારમાં કોમેન્ટમાં લખી નાખજો મિત્રો બધાના જો કેવા બાંધ્યા છે માળા પણ જુઓ જો આ ખોડિયાની પણ સુવિધા છે અરે માનતા કરવા આવે બાળકો હોય તો જેને ઈસકો માટેના ઘોડિયાની સુવિધા પણ છે જો સરસ મજાના પાણીમાં પદવા કેવા માછલા છે જો જય ખોડિયારમાં કેવા માછલા જુઓ કેવું લોકેશન છે જુઓ સરસ આ છે મીઠાવાય ખોડિયાર મંદિર
તમને વાય પણ બતાવી દેવી મારા વાલા. જો અહીંયા વાય છે. અત્યારે બાંધી વાળે છે. અત્યારે પહેલાં ઉખરા પાણીથી નથી, અત્યારે ફરતી બાંધી વાળે છે. જો આપણે અહીંયા દર્શન કર્યા હતા. ચાલો મિત્રો, જો ના ભોળાનાથના પણ દર્શન કરી લો મારા વાલા. જો અહીંયા છે ભોળાનાથ મીઠાભાઈ ખોડિયાર મંદિર. જય ભોલેનાથ. ગણ્યા દાદા પણ ઓમ કાલેશ્વર મહાદેવ. જો અહીંયા છે એ પણ દર્શન કરી લો મારા વાલા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. કોમેન્ટમાં લખી નાખજો વાલા મિત્રો. જો અહીંયા ગણપતિ દાદા છે. ઓમ કાલેશ્વર મહાદેવ. અહીંયા પણ દર્શન કરી લો. કષ્ટભજન હનુમાન દાદા. જો મારા વાલા કેવા તમને સરસ મજાના દર્શન પણ કરાવી દીધા છે. તો ચાલો હું પણ દર્શન કરી લઉં, તમને પણ દર્શન કરાવી દીધા છે મારા વાલા. કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. તમને હમણાં પછી બાઇકનું પણ લોકેશન બતાવીશ. દેવના દર્શન કર્યા. જો સરસ મજાનો વડ છે. જુઓ આ વડ છે. પશુ પંખી માટેનો સ્પેશિયલ ફળ. પૂછા ન રે મારા વાલા એ માટેનું. અહીંયા પણ વડ છે, પીપર છે. અહીંયા જો ઓરડો છે. જો ચૂલા પણ સુવિધા છે. દેશી ચૂલા ભાઈ, દેશી ચૂલાની સુવિધા છે અહીંયા. લાપસી કરવા જે કોઈ માનતા કરવા આવે. ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલો. અમારા કાંતિભાઈ છે. જો ગુગાભાઈ વળે કે છે કાંતિભાઈને તમે દેખાડ્યા નહીં. હા હા, ફરતું લોકેશન જુઓ. પાણીનું પ્રપ પણ છે. જો અહીંયા, જો અહીંયા મારા વાલા પાણીનું પ્રપ છે. ટાંકો મૂકીને જો આપણે અહીંયા દર્શન કર્યા હતા. પાણીની સુવિધા સરસ છે. અને આ તમે મીઠા વાયના દર્શન કરી લીધા છે. હા, આપણે વાય છે. પહેલાં ભાઈ ભૂખરા પાણીની વાય હતી, અત્યારે પાકથી બંધાઈ ગઈ છે. અત્યારે બાંધી લેવાય થઈ ગઈ છે. પહેલાં ભૂખરા પાણીની હતી. 20 વર્ષ પહેલાં હું એનો 20 વર્ષ સમય થઈ ગયો અહીંયા એનો. હા, આપણે ખોડિયારમાંનું મંદિર છે અહીંયા. ના તમે દર્શન કરી લીધા છે. તેની પાછળ છે ચંદનના ડુંગર. તેની પાછળ આવ્યો જે આપણે ભીરાણું છે ત્યાં આગળ. તે આ ડુંગરની પાછળ આવ્યો છે. ના આપણે થોડુંક આપણે આઘું થાય છે. આપણે ધારના ધક્કામાં છે મીઠાભાઈ ખોડિયાર મંદિર. તો આપણે ત્યાં છે મારા વાલા, ત્યાં થોડુંક આઘું થાય છે. નકર તમને ત્યાં પણ દર્શન કરાવે. કારણ કે ના ભાઈ ચંદનના ડુંગર છે ને માથે અધર ચડવું પડે છે ડુંગરમાંથી. તો ના ગુફા પણ છે સરસ મજાની. આપણે તો દર્શન એમ તો કરીએ જ, પણ આપણે વ્લોગ કોઈ ઉતાર્યો નથી. તે સમયે આપણે વ્લોગ નહોતા ઉતારતા મારા વાલા. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો મિત્રો. સરસ મજાના કેહુડા પણ છે. જો કારણ કે ઊંચાણે વહી ગઈ એટલે કેહુડા ખરી જાય ને મારા વાલા. જો આગળ ઘણા છે એમ તો કેહુડાના ઝાડ. અને હું ખાખરો કહેવાય એમ કે કહેવાય. આ કંઈક ઝાડ હતી એ બધું અત્યારે ઝાડવા ભાઈ સુકાઈ ગયા. નકર તો ઘણું હતું. જો આ છે ઝાડ ઓવર રહી.
ચાલો જો તમને મીઠાવે ખોડિયાર મંદિરના દર્શન પણ કરાવ્યા, ખોડિયારમાંના મેં પણ દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવ્યા. અને આ જો સરસ મજાનું પણ લોકેશન પણ છે ભાઈ, જો પાણીનું આમ એકદમ સરસ. અને તો ઉપર છે આઈન પા આગળ છે તળાવ આઈન પા દેવધરીનું. ના ખોડિયાર મંદિરનું લોકેશન છે સરસ મજાનું મારા વાલા. અવશ્ય દર્શન કરવા માટે પધારજો મારા વાલા મીઠાભાઈ ખોડિયાર મંદિર. તો હવે આ વિડીયોને આપણે અહીંયા તો એન્ડ આપી દઈએ છીએ. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા. તો ચાલો મળશું નવા જ એક વિડીયોની મલપા, નવા અંદરની મલપા. તો બાય બાય.